વિદ્યુતભાર અને ચુંબકત્વનો અભ્યાસ શરૂ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી ગુજરાત બોર્ડની પરીક્ષામાં માર્કિંગ વેઇટેજની જો આપણે વાત કરીએ તો લગભગ 8 થી 9 ગુણ જે છે એ માર્કિંગ વેઇટેજ આ પ્રકરણ ધરાવે છે, જેમાં 50 MCQ અને 50 થિયરી બેઝ જે ક્વેશ્ચન સિસ્ટમ છે એની અંદર ઓબ્જેક્ટિવની અંદર એટલે કે પાર્ટ એ MCQની અંદર 1 અથવા 2 MCQ જે છે આ પ્રકરણમાંથી હોય છે। ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પાર્ટ બી ની અંદર 2 ગુણના 2 પ્રશ્ન અને 3 ગુણનો 1 પ્રશ્ન જે અથવામાં પૂછાતો હોય છે। એટલે આમ જોવા જઈએ તો લગભગ 8 થી 9 ગુણનું માર્કિંગ વેઇટેજ જે છે આ પ્રકરણ ધરાવે છે। આ ઉપરાંત જી નીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની જો આપણે વાત કરીએ તો એમાં પણ સારા એવા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી જે છે એ પૂછાતા હોય છે। ઘણું બધું ટ્વિસ્ટિંગ થઈ શકે એવા ક્વેશ્ચનો પણ પૂછાતા હોય છે। પ્રકરણ જે છે સમજાઈ જાય તો એકદમ સરળ ચેપ્ટર છે। બીજા જે ચેપ્ટરો છે એમની કમ્પેરિઝનની અંદર તમને એટલા બધા ડીપમાં કન્સેપ્ટ જે છે આની અંદર એટલા બધા આવતા નથી, બરાબર। તો શરૂ કરીએ પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ। મિત્રો, પ્રકરણની શરૂઆત કરતા પહેલા ચેપ્ટરની થોડીક પાયાની બાબતો જે છે એ જાણી લેવી જરૂરી છે। આ પ્રકરણની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ આ બે વિષયનો અભ્યાસ જે છે આખા ચેપ્ટરની અંદર વારંવાર જે છે એ આ બે શબ્દ જે છે એ રિપીટ થતા હશે। તો સૌથી પહેલા આપણે આજના લેક્ચરની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત શું છે અને ચુંબક શું છે એમના વિશેની થોડીક પ્રાથમિક માહિતી જે છે એ મેળવી લઈએ। કદાચ તમે જે છે અગાઉના ધોરણોની અંદર ભણી ગયા હશો। આપણે અહીંયા જે છે માત્ર ચેપ્ટર 4ના ઇન્ટ્રો તરીકે જે છે એમની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે જે છે એ વિદ્યુત શું છે વિદ્યુત વિશેની આપણે માહિતી મેળવીએ, બરાબર। ચાલો, આપણા ઘરની અંદર તમે જોવા જાવ તો લાઇટ, પંખા, એસી જે છે, ફ્રીજ જે છે વગેરે ઉપકરણો આપણને ખ્યાલ છે કે એ વિદ્યુતથી ચાલતા હોય છે। તો વિદ્યુતની રચના કરવા માટે કયા કયા પરિબળો જે છે જવાબદાર છે એમની વાત કરીએ તો સૌથી પહેલા આવશે વિદ્યુત ભાર। સૌથી પહેલા આવે છે વિદ્યુત ભાર। વિદ્યુત ભાર જે છે એ આમ જોવા જઈએ તો એક અવ્યાખ્યાયિત પદ છે, મતલબ કે એની કોઈ પ્રકારની વ્યાખ્યાઓ આપી શકાતી નથી। તો એને આપણે વિદ્યુતના કન્સેપ્ટની અંદર સમજવો હોય તો એને આપણે દ્રવ્ય સાથે સરખાવી શકીએ કે ભાઈ જેવી રીતે બ્રહ્માંડની અંદર એમની કંઈક લાક્ષણિકતા છે દ્રવ્યની કે બ્રહ્માંડની અંદર કોઈ પણ દ્રવ્ય હોય તો એને દળ અને કદ જે છે એ હશે। એક પણ દ્રવ્ય એવું નથી કે એને દળ ન હોય અથવા તો કદ ન હોય, બંને વસ્તુ જે છે ફરજિયાત હાજર હોવી જોઈએ તો એ વસ્તુ જે છે અથવા તે પદાર્થ છે એને આપણે દ્રવ્ય કહી શકીએ। તો જેવી રીતે દ્રવ્ય હોવા માટે દળ અને કદ એ આવશ્યક છે અને પર્યાપ્ત પણ છે, એવી જ રીતે અહીંયા વિદ્યુત હોવા માટે વિદ્યુત ભાર જે છે એ હોવો જરૂરી છે। દળ અને કદ વગરના દ્રવ્યનું અસ્તિત્વ નથી, એવી જ રીતે વિદ્યુત ભાર વગર વિદ્યુતનું અસ્તિત્વ નથી। તો જેવી રીતે દળ અને કદ એ દ્રવ્યનો ગુણધર્મ છે, એવી રીતે વિદ્યુત ભાર એ વિદ્યુતનો કોઈ પણ એક આંતરિક ગુણધર્મ છે, બરાબર। વિદ્યુત ભાર વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા ચાર્લ્સ કુલમ્બ। એટલે એની યાદમાં આપણે વિદ્યુત ભાર જે છે એમનો એકમ પણ કયો રાખીએ છીએ તો કે કુલમ્બ, એટલે કે સંજ્ઞા એની થઈ ગઈ સી, આ એનો એકમ થયો। વિદ્યુત ભાર તમારે માપવો હોય તો એ આપણે કુલમ્બ એકમની અંદર માપીએ છીએ, બરાબર। ત્યાર પછી વાત કરીએ વિદ્યુત ભાર જે છે એમના પ્રકારની તો કે વિદ્યુત ભાર જે છે એ બે પ્રકાર ધરાવે છે, એક છે ધન વિદ્યુત ભાર અને બીજો જે છે એ ઋણ વિદ્યુત ભાર। જેમાં ધન વિદ્યુત ભાર જે છે ધન વિદ્યુત ભાર તરીકે જનરલી પ્રોટોનનો સમાવેશ થતો હોય છે। જનરલી મોટાભાગના કિસ્સાની અંદર ધન વિદ્યુત ભાર તરીકે આપણે પ્રોટોન લઈએ છીએ, પરંતુ જ્યારે સેમિકન્ડક્ટર ડિવાઇસની આપણે વાત કરતા હોય ચેપ્ટર 12 ની અંદર પ્રકરણ નંબર 14 જે છે એમની અંદર આપણે વધારે વાત કરશું
તો સેમિકન્ડક્ટર ડિવાઇસની અંદર ધન વિદ્યુતભાર તરીકે આપણે હોલની સંકલ્પના પણ જે છે એ શીખીશું. એટલે ધન વિદ્યુતભાર તરીકે પ્રોટોન અને હોલ આ બંને જે છે એ મૂળભૂત કણોનો સમાવેશ થાય છે. જ્યારે તમે ઋણ વિદ્યુતભારની જો વાત કરો તો ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. ચાલો, બરાબર. તો આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર થયો. હવે આમના આકર્ષણ અપાકર્ષણની આપણે વાત કરીએ તો આપણે ભણી ગયા છીએ કે બે સમાન પ્રકારના જો વિદ્યુતભારો હોય, બે સમાન પ્રકારના વિદ્યુતભારો હોય એટલે કે તમે ધન વિદ્યુતભાર લ્યો અથવા તો ઋણ વિદ્યુતભાર લ્યો, તો એમના વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ થશે. બરાબર. ધન અને ઋણ આ બે પ્રકારના વિદ્યુતભારો હોય, સમાન વિદ્યુતભારો, તો એમની વચ્ચે અપાકર્ષણ થશે. એવી જ રીતે જો વિસમાન વિદ્યુતભારો હોય, જો વિસમાન વિદ્યુતભારો હશે એટલે કે ધન અને ઋણ, એમની વચ્ચે શું થશે તો કે આકર્ષણ થશે. આ આપણને ખ્યાલ છે. ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, ઋણ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ. હવે અહીંયા આપણે કોઈ એક વિદ્યુતભાર લઈએ, કા ઇલેક્ટ્રોન લઈએ અથવા તો પ્રોટોન લઈએ. એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ એક ઇલેક્ટ્રોન અથવા તો એક પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત, 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત એકમ થશે એનો કુલમ. તો આ જે છે એ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન હશે, પણ જે છે આપણે પ્રોટોન ધન વિદ્યુતભાર ગણીએ છીએ. તો જો આપણે વિદ્યુતભાર તરીકે પ્રોટોનની વાત કરતા હોય તો અહીંયા એની વેલ્યુ જે છે આપણે પ્લસ લેવાની, અને જો વિદ્યુતભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનની જો વાત કરતા હોય તો એની વેલ્યુ જે છે એ તમારે નેગેટિવ લેવાની. એટલે વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન પરના વિદ્યુતભાર જે છે એમની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ જેટલી થશે. બરાબર. વિદ્યુતભાર જે છે એમની સંજ્ઞાની વાત કરીએ તો એની સંજ્ઞા જે છે એ ક્યુ છે, કેપિટલ ક્યુ. કોઈ પદાર્થ ધારો કે 5 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એ પદાર્થનું કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે તમે એક ઇલેક્ટ્રોનની વાત કરો તો એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર કેટલો થશે તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. જો એની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એને ગુણ્યા કેટલા કરી દેવાના? 5. એવી રીતે જો કોઈ વાહકની અંદર n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે કે n જેટલા વિદ્યુતભાર હોય તો એ વાહકનો તો એ પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો થશે તો કે વિદ્યુતભારને ગુણ્યા કેટલા કરી દેવાના થાય? n. તો આપણે વિદ્યુતભાર જે છે એમનું સૂત્ર મેળવવું હોય તો સૂત્ર આપણે આવી રીતે મૂકી શકીએ કે Q = Ne, જ્યાં n શું દર્શાવે છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ મુક્ત ઇલેક્ટ્રોનની, અને E જે છે E ની કિંમત શું થઈ તો કે આ 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. તો આ આપણે વિદ્યુત ભાર જે છે એમની વાત કરી. હવે આ પેપરની અંદર વારંવાર આપણે ચર્ચા કરશું એવો એટલે કે વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા આપીએ તો એવું કહી શકીએ કે વિદ્યુત ભારના વહનના દરને, વિદ્યુત ભારનો જે વહનનો દર હોય એને આપણે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ તરીકે એને ઓળખીએ છીએ. અથવા બીજા શબ્દોની અંદર જો આપણે વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે ભાઈ ધારો કે કોઈ એક વાહક હોય, આ વાહકના આડછેદમાંથી, વાહકનો કોઈ આડછેદ, ધારો કે અહીંયા વાહક તરીકે આપણે માર્કરને વિચારીએ તો માર્કર જે છે એનો આકાર નળાકાર છે. તમે એનો આડછેદ વિચારો તો આડછેદનો આકાર કેવો થશે? વર્તુળ થશે. તો આવા તો અસંખ્ય આડછેદ જે છે આની અંદર હશે. એમાંનો આપણે કોઈ પણ એક આડછેદ જે છે એ મગજની અંદર વિચારી લઈએ તો આ આડછેદમાંથી એકમ સમયમાં કેટલા વિદ્યુતભારો ક્રોસ કરીને આગળ જાય છે, આમ અથવા તો આમ. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં જેટલા વિદ્યુતભારો જે છે એ આડછેદને ક્રોસ કરીને જતા હોય તો એટલા વિદ્યુતભાર જે છે એમને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. બરાબર. એટલે સૂત્ર એનું જે છે એ આ રીતે થાય કે
વિદ્યુત પ્રવાહની સંજ્ઞા જે છે એ I છે, એટલે કે I = Q ના છેદમાં T. આપણે પહેલી વ્યાખ્યા હતી વિદ્યુત ભારનો વહનનો દર છે એટલે છેદમાં T મૂકવાનો. દર કોનો છે તો કે વિદ્યુત ભારના વહનનો, અંશમાં આપણે Q મૂકેલું. સૂત્ર આપણને મળે Q = I × T. અથવા તો આપણે અહીંયા Q = NE છે, જો એ સૂત્રને અહીંયા એપ્લાય કરીએ તો Q = N મૂકીએ તો NE ના છેદમાં T. એક સૂત્ર આપણને અહીંયા નવું મળશે, I = NE ના છેદમાં T. બરાબર. આમના એકમની આપણે વાત કરીએ તો પહેલો એકમ જે છે એ સૂત્ર ઉપરથી બનાવીએ તો અહીંયા અંશમાં છે વિદ્યુત ભારનો એકમ થશે કુલમ. તો અંશમાં આપણે રાખીએ કુલમ, છેદમાં સમય જે છે એમનો SI એકમ થશે સેકન્ડ. તો કુલમ્બ પ્રતિ સેકન્ડ એક એકમ જે છે એ આ થયું. આ ઉપરાંત બીજા એકમ SI એકમ જે છે એની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતો આંદ્રે એમ્પિયર. તો એની યાદમાં આ વિદ્યુત પ્રવાહ જે છે એનો બીજો એકમ આપણે યાદ રાખશું તો કે એમ્પિયર. બરાબર. તો આ જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે એમની પ્રાઇમરી માહિતી થઈ. હવે પ્રશ્ન એ છે કે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં જોયું કે વિદ્યુત ભારના વહનના દરની, એનો મતલબ કે વિદ્યુત ભાર જે છે એનું વહન થાય છે. તો વિદ્યુત ભારને વહન કરાવવા માટે બહારથી કંઈક કાર્ય કરવું પડ્યું હશે અથવા તો બહારથી એને કોઈ પ્રકારનું ફોર્સ લાગ્યું હશે તો વિદ્યુત ભાર જે છે એમનું વહન થશે. તો આ વિદ્યુત ભારને બહારથી કોણ બળ આપતું હશે તો કોણ કાર્ય કરાવતું હશે? આ સમજૂતી મેળવવા માનો કે આપણે પાણીની બે ટેન્ક વિચારીએ. ફોર એક્ઝામ્પલ કે બે પાણીની ટેન્ક છે. આ એક ટેન્ક એવી છે કે જે આખી પાણીથી ભરેલી છે અને બીજી ટેન્ક એવી છે કે એ પાણીથી અડધા કરતાં ઓછી ભરેલી છે અથવા તો અડધી ભરેલી છે. હવે આ બંને ટેન્ક જે છે બંને ટેન્કને તળિયેથી એક પાઇપલાઇન મારફતે બેને જોડી દેવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે જે ટેન્કમાં વધારે પાણી હશે એ વધારે પાણીથી જે ટેન્કમાં ઓછું પાણી હશે એ તરફ પાણી જે છે એમનું વહન થશે. આવું વહન ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બંનેની હાઈટ જે છે એ સમાન ન થાય ત્યાં સુધી પાણી જે છે એમનું વહન થશે. તો આમ થવા પાછળનું કારણ શું છે? તો કે વધારે જે પાણી ભરેલું જે ટેન્ક છે એ ટેન્કની અંદર પાણીની માત્રા વધારે છે તો સ્વાભાવિક છે કે ત્યાં પાણી જે છે એમનું દબાણ વધારે હોવાનું. અને જે જગ્યાએ પાણીની માત્રા ઓછી છે તો પાણી ઓછું છે એટલે કે એની હાઈટ ઓછી છે. બરાબર. તો આપણે સૂત્ર યાદ છે દબાણનું, P = P0 + ρgh. h આની ઓછી થઈ એટલે એનું ટોટલ પ્રેશર જે છે એ ઓછું થશે. જ્યારે આની અંદર આપણે સૂત્ર મૂકીએ P = P0 + ρgh, આની હાઈટ બહુ વધારે છે એટલે h વધારે હોવાના કારણે પ્રેશર કેવું હોવાનું? વધારે. એટલે આ જે આખી ભરેલી ટેન્ક છે એ ટેન્કનું પ્રેશર વધારે હશે જ્યારે આ ટેન્કનું પ્રેશર ઓછું હશે. તો પાણીએ કઈ દિશામાં ગતિ કરી? તો કે જે વધારે પ્રેશર હતું ત્યાંથી લો પ્રેશર હતું એ તરફ પાણીનું વહન થયું. તો વિચારો કે અહીંયા પાણીના વહન થવા માટે કઈ ઘટના જવાબદાર બની? તો કે ડિફરન્સ ઓફ પ્રેશર, દબાણનો જે તફાવત જે છે એ પાણીના વહન થવા માટે મુખ્ય જવાબદાર બને છે. તો અહીંયા આપણે વિદ્યુત ભારનું વહન કરાવવું છે તો કંઈક દબાણનો તફાવત જો આપણે ક્રિએટ કરીએ તો વિદ્યુત ભાર જે છે એ ગતિ કરશે. તો અહીંયા તો આપણે પાણીના પ્રેશરની વાત કરી હતી કારણ ફ્લો પાણીનો કરાવવાનો હતો. તો હવે અહીંયા વિદ્યુત ભાર જો આપણે વિદ્યુત ભારના પ્રેશરની આપણે વાત કરવી હોય તો આપણે વિદ્યુતના દબાણની કંઈક ચર્ચા કરીશું. તો વિદ્યુતનું દબાણનો તફાવત હશે, વિદ્યુતના દબાણનો તફાવત હશે તો વિદ્યુત ભાર ગતિ કરશે. અને જો વિદ્યુત ભાર ગતિ કરશે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો આપણે આ પ્રકરણની અંદર આગળ ભણશું કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય વગેરે વગેરે બીજી ઘણી બધી ઘટનાઓ જે છે આના દ્વારા ક્રિએટ થશે. તો આ વીજ દબાણ શું છે? વીજ દબાણને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન શું છે? ખરેખર એ વીજ દબાણ છે. કોઈ પણ બિંદુએ એ વિદ્યુતનું કેટલું પ્રેશર જે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. આમની સિમ્પલ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો એવું કહી શકાય કે માનો કે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે, વિદ્યુત ભાર છે. હવે કોઈ એક વિદ્યુત ભાર હોય તો આપણે ચેપ્ટર 1, 2, 3 ની અંદર ભણી ગયા કે કોઈ વિદ્યુત ભાર હોય તો એમની આસપાસ અમુક વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે.
તો આ ઇલેક્ટ્રોન છે એટલે ધારો કે આટલા વિસ્તારની અંદર એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રવર્તે છે, આટલા વિસ્તારની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગે છે, બરાબર. ઇલેક્ટ્રોન છે એટલે ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે અંદર તરફ હશે, કારણ કે નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ હોય તો એ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, બરાબર. એટલે આ રીતે આટલા વિસ્તારની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે ધારો કે કોઈ એક બીજો ઇલેક્ટ્રોન જે છે આ ફોર એક્ઝામ્પલ વિચારી લઈએ કે આ ઇલેક્ટ્રોન અનંત અંતરે બહુ દૂર છે, તો આ ઇલેક્ટ્રોન જે છે એમની આસપાસ એક નાનું એવું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોવાનું. એટલે ધારો કે આ જે છે એમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ થયું આ ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોનને આપણે ફ્લો કરાવવો છે. આ ઇલેક્ટ્રોનને ફ્લો કરાવવા માટે શું કરવું પડશે? તો કે ઇલેક્ટ્રોનને નજીક લાવવું પડશે, આની બાજુમાં બેસાડવાનો છે આપણે ઇલેક્ટ્રોનને. જો હવે આ ઇલેક્ટ્રોન જ્યારે અવકાશમાં ગતિ કરતો હશે કે જ્યાં કોઈ પ્રકારનું ફિલ્ડ નથી, તો અવકાશમાં જ્યાં ફિલ્ડ નથી ત્યાં એને ગતિ કરાવવી હોય તો એને આપણે કોઈ પ્રકારના કાર્યની જરૂર જ નથી પડતી, કોઈ પ્રકારનું એના પર કાર્ય કરવું પડે નહીં, એ ફ્રી રીતે જે છે એ મૂવમેન્ટ કરી શકશે. એટલે ધારો કે અનંત અંતર છે, અનંત અંતરેથી આપણે આટલે સુધી લઈ આવ્યા, ઓકે, અહીંયા તમારે એની મૂવમેન્ટ કરાવવી હોય તો ક્ષેત્ર એકબીજાને અસર નહીં કરે એટલે આ કાર્ય નહીં કરવું પડે. પણ જેવો આ ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવીને એવી રીતે લઈ આવ્યા કે આનું ફિલ્ડ જે છે એ આ રીતે થયું, અહીંયા આવી જશે ફિલ્ડ. તો હવે જો અહીંયાથી બંને ફિલ્ડ જે છે એ ક્રોસ થશે, બંને ફિલ્ડો ક્રોસ થાય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબ અપાકર્ષણ પ્રકારનું બળ લાગે. જો આપણે ભણી ગયા ઋણ વચ્ચે અપાકર્ષણ થશે, તો આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબ બળ લાગશે અને બળ જે છે એ અપાકર્ષણ પ્રકારનું હશે. એટલે હવે એ દૂર જવા પ્રયત્ન કરશે, દૂર જવા પ્રયત્ન કરે પણ આપણે એને દૂર જવા દેવાના નથી. આ ઇલેક્ટ્રોનને ગમે તેમ કરી અને આ ઇલેક્ટ્રોનની બાજુમાં બેસાડવાનો છે. જો આ ઇલેક્ટ્રોનની બાજુમાં એને બેસાડી દો તો સ્વાભાવિક છે કે આપણે એ અપાકર્ષણ લાગે છે એ અપાકર્ષણનો સામનો કરતું હોય અને એના કરતા વધારે હોય એવું બાહ્ય બળ એક એક્સ્ટ્રા આપવું પડે. તો આ બળ વડે જે કાર્ય થાય છે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ, બરાબર. તો એની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે અનંત અંતરે રહેલા કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએ લઈ આવવા માટે, અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએ લઈ આવવા માટે એના જે વિદ્યુતીય ક્ષેત્ર છે અથવા તો વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. કારણ કે અહીંયા અપાકર્ષણ બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, તો આ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવાનું છે. તો આ જે કરવું પડતું કાર્ય જે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. પણ અહીંયા જે છે આપણે યુનિટ ચાર્જ લેશું, યુનિટ ચાર્જ. તો એનું સૂત્ર લખવું હોય તો આવું લખી શકીએ, વિદ્યુત સ્થિતિમાન જે છે એની સંજ્ઞા આપણે V રાખીએ તો V ઇઝ ઇક્વલ ટુ W/Q, કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. તો એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. V ઇઝ ઇક્વલ ટુ W/Q. ચાલો કમ્પ્લીટ. આમના એકમની વાત કરીએ તો W જે છે W નો એકમ થશે જૂલ, Q જે છે ચાર્જ એટલે કે વિદ્યુત ભાર, એનો એકમ થશે કુલમ. તો એનો એકમ થશે જૂલ પ્રતિ કુલમ. અથવા તો વિદ્યુત સ્થિતિમાન વિશેની માહિતી આપના વૈજ્ઞાનિક હતા એલેક્ઝાન્ડર વોલ્ટા, તો એમની યાદમાં બીજો એકમ જે છે આપણે કયો રાખશું? વોલ્ટ, બરાબર. તો આ જે છે આ ત્રણ શબ્દ આપણા માટે આ પ્રકરણ પૂરતા ઇનફ છે: વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન. આ ઉપરાંત પણ વિદ્યુત તો ઘણું બધું ઊંડું છે, તમે 1, 2, 3 પ્રકરણ ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે આ સિવાય પણ અવરોધ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, બરાબર. ત્યાર પછી આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસની જો વાત કરીએ તો ડાયોડ છે, ટ્રાયોડ છે, ટેટ્રોડ છે, પીએન જંકશન ડાયોડ આવશે, ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર જે છે આવશે. આ ઘણી બધી જે છે એ વિદ્યુતને લગતા પારિભાષિક શબ્દો આપણે એને કહી શકીએ. તો આપણે આ પ્રકરણ પૂરતા ત્રણ જે છે આ શબ્દ જે છે એમની માહિતી હોવી ઇનફ છે. અને એમાં પણ ખાસ કરીને આપણે વિદ્યુત પ્રવાહ જે છે એનું સૂત્ર યાદ હોવું જોઈએ અને એકમ જે છે એ કમ્પ્લીટ હોવો જોઈએ, બરાબર. ઓકે, અહીંયા આપણે વિદ્યુતની વાત જે છે એ પૂરી થઈ. હવે અહીંયા આપણે વાત કરશું ચુંબકની. ચુંબક જે છે એકદમ આપણે બેઝિક લેવલથી જોશું. કદાચ તમે 6ઠા 7મા ધોરણની અંદર ભણી ગયા હશો કે ચુંબક જે છે એમના આકારના આધારે લગભગ 5 કે 6 પ્રકાર અલગ અલગ પડતા હોય છે. એમના આકારને આધારે, કેવો આકાર જે છે એના આધારે. તો આકારના આધારે જો પ્રકારની આપણે વાત કરીએ તો પહેલો પ્રકાર પડે છે એ છે ગજીયો ચુંબક.
પહેલો પ્રકાર જે છે એ ગજીયો ચુંબક. બીજો આકાર જે છે એ છે સોયાકાર ચુંબક. બરાબર, સોયાકાર ચુંબક. ત્રીજો જે છે એ ઘોડાની નાળ આકારનો ચુંબક, એટલે આપણે એને કહીએ નાળ ચુંબક. પછી ચોથો પ્રકાર જે છે એ છે નળાકાર ચુંબક. નળાકાર ચુંબક. અને પાંચમો પ્રકાર જે છે એને આપણે કહીએ ઈંડાકાર ચુંબક. અને છઠ્ઠો પ્રકાર જે છે એને આપણે કહીએ કંકલાકાર ચુંબક. એટલે આકારના આધારે આ અલગ અલગ 6 પ્રકાર થયા. ગજીયા ચુંબકની વાત કરીએ તો એનો આકાર આપણને ખ્યાલ છે કે લંબઘન પટ્ટી જેવો એમનો આવો કંઈક જે છે એ આકાર હોય. આ પ્રકારે લંબઘન પટ્ટી જેવો એનો આકાર હશે. બરાબર. પછી સોયાકાર ચુંબક જે છે એનો ખ્યાલ છે આપણને કે હોકાયંત્રની અંદર કંપાસમાં ઉપયોગ થાય અને સોય જેવો જે છે એનો આકાર હશે. બંને તરફથી જે છે આ રીતે સાંકડો અને વચ્ચેથી જે છે આ રીતે ઉપસેલો, એટલે આ પ્રકારનો કંઈક સોય જેવો આકાર હોય એટલે આપણે એને સોયાકાર ચુંબક કહીએ. પછી નાળ ચુંબકની વાત કરીએ તો નાળ ચુંબક જે છે આ રીતે આમ ઘોડાની જે નાળ હોય એ ટાઈપનો આકાર છે, એટલે આપણે એને કહીએ નાળ આકારનો ચુંબક. પછી નળાકાર. નળાકાર જે છે એ પણ નળાકાર આકારનો ચુંબક હશે. પછી ઈંડાકાર ચુંબક. ઈંડાકાર ચુંબક જે છે ને ખાસ કરીને આપણે મેદાનની અંદર અથવા તો બીજી બાર કે સ્ટેશનની અંદર તમને મળતું હોય કે ચુંબક જે છે તમે એને ઊંચા કરો એટલે એમના આકર્ષણ અપાકર્ષણના કારણે પેલો વિચિત્ર અવાજ આવે, એમના કારણે જે છે એનો ઉપયોગ થતો હોય. તો આ ઈંડાકાર ચુંબક, એનો આકાર તમે જુઓ તો કંઈક આ પ્રકારનો જે છે એ ચુંબક હશે અને વચ્ચેથી જે છે આ રીતે આમ ગોળાકાર ભાગ હોય. આવો કંઈક જે છે એનો ચુંબક જે છે એ હોય. તો આ ઈંડાકાર ચુંબક થયો. પછી કંકલાકાર ચુંબક. કંકલાકાર ચુંબક જે છે એમનો ઉપયોગ ખાસ કરીને રમકડા જે છે એમની અંદર કોઈ સાયરન ફિટ કરવું હોય તો નાના નાના અવાજ જે છે અંદર એડ કરવા હોય તો એની અંદર અવાજ જે છે પ્રોડ્યુસ કરવા માટે એનો ઉપયોગ થતો હોય. તમે નાના બાળકોના રમકડામાંથી અવાજ આવતો હોય ને તમે રમકડું ખોલીને જોવો તો અંદર નાનું એવું એક સ્પીકર જેવી રચના હોય. સ્પીકરનું પ્લાસ્ટિક બધું કાઢી નાખો તો અંદર એક ચુંબક હશે, ગોળ ચુંબક હોય, વચ્ચેથી નાનું છિદ્ર હોય. તો એ આકાર જે છે એ કંકલાકાર ચુંબક, જેની આકૃતિ આપણે દોરીએ તો આ પ્રકારની કંઈક એની આકૃતિ હોય કે ઉપરનો ભાગ જે છે આ રીતે ગોળાકાર, ઉપરથી જોવો એટલે આ ભાગ ગોળાકાર, પછી એ ગોળાકાર આ રીતે થોડુંક આમ લંબાયેલું હશે એટલે આ રીતે ભાગ થયો અને વચ્ચેથી જે છે આ રીતે આમ છિદ્ર હશે. એટલે આ ટાઈપની કંઈક કંકલાકાર ચુંબક જે છે એમની આકૃતિ હોય. બરાબર. પછી વાત કરીએ ચુંબક જે છે એમના ધ્રુવો. ચુંબકના ધ્રુવોની ખ્યાલ છે કેટલા ચુંબકના ધ્રુવો છે? તો કે 2. એક ધ્રુવ કયો? તો કે ઉત્તર. બીજો ધ્રુવ કયો? તો કે દક્ષિણ. ઉત્તર જે છે આપણે એને નોર્થ પોલ કહીએ એટલે કે N. દક્ષિણ જે છે એને આપણે સાઉથ પોલ કહીએ એટલે કે S. જુઓ, આ પ્રકરણમાં વાત કરીએ તો વિદ્યુત અને ચુંબક જે છે, વિદ્યુત અને ચુંબક જે છે એ બંને વચ્ચે ઘણી બધી સામ્યતા છે. કઈ રીતે દર્શાવી શકીએ? તો કે જો વિદ્યુતને જેવી રીતે વિદ્યુત ભાર છે એવી રીતે ચુંબક જે છે એમને ધ્રુવો છે. જેમ વિદ્યુત ભારના 2 પ્રકાર પડે એવી રીતે ધ્રુવોના 2 પ્રકાર પડે. આમાં ધન ને ઋણ છે વિદ્યુતની અંદર, જ્યારે ચુંબકની અંદર ઉત્તર અને દક્ષિણ છે. બરાબર. જેવી રીતે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય એવી રીતે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે. N ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને S ધ્રુવ વચ્ચે અપાકર્ષણ. જેવી રીતે વિસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય એવી રીતે આના પણ વિસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થશે. N અને S જે છે એમના વચ્ચે આકર્ષણ થશે. એટલે કે આની અંદર જો આપણે વાત કરીએ તો સમાન વિદ્યુત ભારો હોય, સમાન ધ્રુવો હોય તો એમના વચ્ચે અપાકર્ષણ થશે. જ્યારે વિસમાન ધ્રુવો હોય તો એમની વચ્ચે આકર્ષણ થશે. પણ આ વિદ્યુત અને ચુંબકત્વમાં એક વિરોધાભાસ પણ છે. એ વિરોધાભાસ એવો છે કે માનો કે તમારે વિદ્યુત ભારની અંદર તમને એમ થાય કે આપણે કોઈ એવો ચાર્જ બનાવવો છે કે એ માત્ર ને માત્ર નેગેટિવ હોય, એની અંદર પોઝિટિવનો કાંઈ અંશ ન હોય. માત્ર કેવો હોય? તો કે નેગેટિવ. અથવા તમને એમ થાય કે આપણે માત્ર પોઝિટિવ ચાર્જ બનાવવો છે તો પોઝિટિવ ચાર્જ બની જાય, નેગેટિવ ચાર્જ એમાં એક પણ અંશ ન હોય એવો તમારે બનાવવો હોય તો બની જાય. અર્થાત કે એકલા વિદ્યુત ભાર જે છે એમનું અસ્તિત્વ આની અંદર છે. જ્યારે આની અંદર તમારે એમ કેવું હોય કે મારે એવો ચુંબક જોઈએ છે કે એની અંદર માત્ર ને માત્ર N ધ્રુવ એક જ હોય, S ધ્રુવ ન હોય, તો એવો ચુંબક શક્ય નથી. તમને એમ થાય કે માત્ર આપણે ચુંબકની અંદર S ધ્રુવ એક જ હોવો જોઈએ, N ધ્રુવ ન હોવો જોઈએ.
તો એવા ચુંબકનું અસ્તિત્વ નથી. મતલબ કે ચુંબક જે છે એ એક ધ્રુવીય ચુંબક શક્ય નથી. જ્યારે વિદ્યુત જે છે એ એક ધ્રુવીય એક વિદ્યુતભાર જે ધરાવતો હોય કોઈ પણ એક, તો એ વિદ્યુતભાર જે છે એમનું અસ્તિત્વ છે. આ બે વચ્ચેનો વિરોધાભાસ છે. બરાબર? ઓકે. આમાં શા માટે આ ચુંબક જે છે એ એક ધ્રુવીય હોતો નથી? એ ન હોવા પાછળનું કારણ શું છે? કે ચુંબક જે છે આપણે અગાઉથી ધોરણથી એવું ભણતા આવી છે કે ચુંબક જે છે એનો માનો કે અહીંયા એન ને એસ ધ્રુવ હોય, એના ગમે એટલા ટુકડા કરી નાખવામાં આવે તો પાછો અહીંયા નવો એસ અને નવો એન જે છે એ ક્રિએટ થઈ જાય છે. તો આ નવો એસ અને નવો એન ક્રિએટ થવા પાછળનું કારણ શું છે? આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ઓકે. બીજો એક ક્વેશ્ચન છે કે આપણે નાનપણથી ભણીએ છીએ ધોરણ 6 થી કે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ જ થાય છે, ચુંબકના વિસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ જ થાય છે. આ થવા પાછળનું કારણ તમે ધોરણ 10 માં એવું ભણી ગયા છો કે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય, વિસમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય. તો વિદ્યુતભારમાં એવી અંદરો અંદર એવી કઈ ઘટના બને છે કે જેથી કરીને એ બે વચ્ચે અપાકર્ષણ થાય કે બે વચ્ચે આકર્ષણ થાય? બંને માટે પ્રશ્ન કોમન છે કે આની અંદર સમાનમાં અપાકર્ષણ થાય છે, આમાં પણ સમાનમાં અપાકર્ષણ થાય છે, આની અંદર પણ વિસમાનમાં આકર્ષણ થાય છે, આની અંદર પણ વિસમાનની અંદર આકર્ષણ થાય છે. તો આકર્ષણ અને અપાકર્ષણ થવા પાછળનું કયું કારણ જવાબદાર છે? આનો પણ તમારે આન્સર જે છે એ કોમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. બરાબર? એટલે બે ક્વેશ્ચન થયા કે ચુંબકના ગમે એટલા ટુકડા કરવામાં આવે તો શા માટે એમના બે ધ્રુવો જે છે એ ક્રિએટ થઈ જાય છે અને શા માટે આકર્ષણ કે અપાકર્ષણ થાય છે. બરાબર? ઓકે. હવે પ્રશ્ન છે કે માનો કે ચુંબકના તમારે ધ્રુવો નક્કી કરવા હોય તો ચુંબકના ધ્રુવો તમારે કઈ રીતે નક્કી કરી શકો? માર્કેટની અંદર તૈયાર ચુંબક મળતા હોય, ગજીઓ છે કે આવા કોઈ પણ પ્રકારના ચુંબક મળતા હોય, ખાસ કરીને પ્રયોગશાળામાં ઉપયોગ લેવાતા હોય એવા ચુંબક તમે લેવા જાઓ તો એની અંદર ફિક્સ કરેલું હોય કે ભાઈ એક ચુંબકનો એક સાઈડ રેડ કલરનો ભાગ જે છે એ હાઇલાઇટ કરેલો હોય અને એક સાઈડ જે છે એ બ્લેક અથવા તો બીજા કોઈ કલરનો ભાગ જે છે હાઇલાઇટ કરેલો હોય. એમાં રેડ જે ભાગ જે છે એ નોર્થ પોલ હોય, જ્યારે બ્લેક અથવા તો બીજા કલરનો જે ભાગ હોય એ સાઉથ પોલ હોય. આ ફિક્સ હોય. પરંતુ તમારી પાસે કોઈ એવો ચુંબક છે કે એ ચુંબકની અંદર કઈ જગ્યાએ એન છે કઈ જગ્યાએ એસ છે એવું આઈડેન્ટિફાઈ કરેલું ન હોય તો તમારે જાણવું છે કે આ ચુંબક જે છે એ એનું કઈ બાજુ એન ધ્રુવ છે અને કઈ બાજુ એસ ધ્રુવ છે. તો એ નક્કી કેવી રીતે કરી શકીએ? તો શું કરવાનું? તો કે એ ચુંબકને બરોબર વચ્ચેથી એક દોરી બાંધી અને એ દોરીને ઉપર કોઈ જળ આધાર હોય, હલી શકે નહીં એવો આધાર હોય એને બાંધી દેવાનો. પછી તમારે આ ચુંબક જે છે ને થોડુંક ટોર્ક આપી અને એને રોટેટ કરાવવાનું. રોટેટ કરાવશો એટલે એ ચુંબક જે છે એ ફરશે અને દોરીની અંદર બળ ચડશે. જ્યાં સુધી આપણે બળ આપ્યું હશે, ટોર્કની એની જે વેલ્યુ હશે ત્યાં સુધી એ ફરશે. પછી એ રિવર્સ જે છે, કારણ કે દોરીની અંદર બળ ચડ્યો હોય તો બળ જે છે ઉતરવા માટે હવે રિવર્સ જે છે આ રીતે મૂવમેન્ટ થશે, ફરી પાછું આમ થશે. એમ 5 મિનિટ સુધી આ સતત આમથી આમ ફરી રાખશે અને પછી જે છે એ માનો કે ચુંબક સ્થિર થઈ જાય છે. આવી તમે 4 થી 5 વાર પ્રવૃત્તિ કરો ને તો ચુંબક તમે જોશો તો ગમે એક જ દિશામાં સ્થિર થશે. પહેલી વાર પ્રવૃત્તિ કરી ત્યારે આ દિશામાં સ્થિર થયો, ફરી સ્થિર કરીને પાછો એને ફેરવો, સ્થિર થયો, કઈ દિશામાં સ્થિર થાય છે એ નોટ કર્યું, ત્રીજી વાર પ્રવૃત્તિ કરી, ચોથી વાર પ્રવૃત્તિ કરી. દરેક પ્રવૃત્તિની અંદર ચુંબક જે છે ને એક જ દિશામાં સ્થિર થશે. તમે ચુંબક સિવાયની બીજી કોઈ પણ વસ્તુ લેશો, માનો કે માર્કરને તમે ફેરવો તો એકવાર આમ સ્થિર થાય, એકવાર આમ સ્થિર થાય, એકવાર આમ સ્થિર થાય, એવું થશે. ચુંબકમાં એવું નહીં થાય, એક જ દિશામાં સ્થિર થાય છે. આમ થવા પાછળનું કારણ એવું છે કે આ ચુંબક જે છે ને એને પૃથ્વીનું ચુંબક જે છે ને એ આકર્ષણ બળ લગાડે છે. પૃથ્વીના ચુંબકત્વની વધારે વાત આપણે પ્રકરણ નંબર 5 ની અંદર કરશું. તો આ જે આકર્ષણ બળ લગાડે છે એના કારણે પૃથ્વીનો જ્યાં ઉત્તર ધ્રુવ હોય, પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ હોય ત્યાં ચુંબકનો ઉત્તર ધ્રુવ સ્થિર થાય અને પૃથ્વીનો જ્યાં ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હોય ત્યાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ સ્થિર થાય. એટલે કે સ્થિર થાય પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જે ધ્રુવ રહેશે એ ઉત્તર ધ્રુવ અને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ જે ધ્રુવ હશે એ ધ્રુવ દક્ષિણ ધ્રુવ. તો આ રીતે જે છે આપણે ધ્રુવો નક્કી કરી શકીએ. બરાબર? ઓકે. પછી વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની. ચુંબકીય ક્ષેત્ર પણ આ પ્રકરણની અંદર વારંવાર આપણે શબ્દનો ઉલ્લેખ કરશું. લોખંડ જેવા પદાર્થોને ચુંબક આકર્ષી શકે છે, આપણને ખ્યાલ છે.
જેટલા વિસ્તારની અંદર આ લોખંડ જેવા પદાર્થો જે છે એ ચુંબક દ્વારા આકર્ષાય એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. જે વિસ્તારમાં ચુંબક આકર્ષી શકે નહીં એ ચુંબકીય ક્ષેત્રનો બહારનો ભાગ કહેવાય. ધારો કે વાત કરીએ આપણે કે ભાઈ અહીંયા કોઈ એક ગજિયો ચુંબક છે. આ કોઈ એક ગજિયા ચુંબકની અંદર માની લો કે અહીંયા કોઈ એનો N ધ્રુવ છે અને અહીંયા કોઈક જે છે એનો S ધ્રુવ છે, N અને S. તો આની અંદર માની લો કે અહીંયા સુધી જે છે એ ચુંબક લોખંડને આકર્ષી શકે, અહીંયાથી બહાર જાય તો લોખંડને આકર્ષી શકતો નથી. તો ઉપરનો ભાગ જે છે આટલો વિદ્યુત ક્ષેત્ર ન હોય, બધે બધું તમે મેળવો તો આવો કંઈક તમને જે છે આમ શેપ મળે, આટલા ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે. હવે ચુંબકીય ક્ષેત્ર તમે જોવા જાવ તો એવી કોઈ જે છે પ્રત્યક્ષ જોઈ શકાય એવી કોઈ ત્યાં ઘટના નથી ઉદ્ભવતી કે ભાઈ આ ચુંબક જે છે એની આસપાસ આટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ એની બોર્ડર છે. આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈ શકતા નથી, અથવા તો કેટલું લાગે છે એ આપણે જોઈ શકતા નથી, માત્ર આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. આપણે ફિલિંગ જે છે એની લોખંડ જે પદાર્થ રાખો તો આકર્ષાય તો આપણે માત્ર એની જે છે એ ફીલ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એમને દર્શાવવા માટે કંઈક એવી રેખાઓ જે છે એમનો આપણે ઉપયોગ કરવો પડે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ દર્શાવવા માટે આપણે જે રેખાઓનો ઉપયોગ કરીએ એને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાથી કાલ્પનિક રેખાઓને, આ રેખાઓ કાલ્પનિક છે, વાસ્તવિક નથી, કાલ્પનિક રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. બરાબર. ઓકે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકો માટે કેવી હોય, એ દિશા કઈ દિશામાં હશે એ જાણવું હોય તો ખાસ કરીને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ તમારે જાણવા માટેનો અગાઉના ધોરણમાં પ્રયોગ આવતો કે તમે કોઈ એક ચાર્ટ પેપરની અંદર સેન્ટરમાં ગજિયો ચુંબક મૂકી દો અને પછી એની આસપાસ લોખંડનો ભૂકો જે છે એ તમે ભભરાવી દો અને પછી ઠપકારો તો એનો કંઈક અલગ પ્રકારનો જે છે આમ વર્તુળાકાર લંબરૂત આકારનો આમ શેપ જે છે ગોઠવાઈ જશે. એટલે આ પ્રકારની કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ હોય ગજિયા ચુંબકની. ધોરણ 10માં તમારે કંઈક આ હોકાયંત્રના સિદ્ધાંતની મદદથી તમે આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય એનો ગોતવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં કઈ રીતે હતું તો કે તમારે એક આ જે ચુંબક જે છે એ ચુંબકને ચાર્ટ પેપરની અંદર વ્યવસ્થિત સેન્ટરમાં ગોઠવી દેવાનો. ચાર્ટ પેપરની અંદર ગોઠવ્યા બાદ અહીંયા કોઈ એક હોકાયંત્ર જે છે તમારે આ રીતે ગોઠવવાનું. જુઓ, હોકાયંત્રની અંદર ચુંબકીય સોય છે અને અહીંયા એક બીજો ચુંબક છે. તો બે ચુંબક વચ્ચેના આકર્ષણને કારણે આ હોકાયંત્ર જે છે એમની સોય જે છે એ કંઈક કોણાવર્તન અનુભવશે અને માનો કે આ રીતે જે છે એ સોય જે છે એ સ્થિર થાય છે. તો તમારે બે પોઈન્ટ કરવાના છે. પાછળની સોયનો જે છે સીધો પોઈન્ટ જે છે એની સીધામાં અહીંયા એક પોઈન્ટ કરશો અને આ જે આગળનો પોઈન્ટ છે એની આગળ અહીંયા બીજો આપણે પોઈન્ટ કરશું. બરાબર. અને પછી આ જે હોકાયંત્ર જે છે એ હોકાયંત્રને આપણે ઉઠાવી લેવાનું. ફરી આગળ જે છે અહીંયા હોકાયંત્ર ગોઠવવાનું. પણ આ હોકાયંત્રને ગોઠવવામાં ખાસ વિશેષ કાળજી એવી રાખવાની છે કે અહીંયા આટલા વિસ્તારની અંદર હોકાયંત્ર તમારે ફેરવતું જવાનું. જે દિશાની અંદર તમારે અહીંયા હોકાયંત્ર જે છે એનો પાછળનો પોઈન્ટ, આ પાછળની જે લાઈન છે એ આ પોઈન્ટમાં સીધી રેખા ઉપર સંપાત થાય એ દિશામાં તમારે હોકાયંત્ર જે છે એ ગોઠવવાનું છે. અને પછી આગળનો પોઈન્ટ જે છે એ તમારે અહીંયાથી મૂકવાનો. ફરી પાછું અહીંયાથી હોકાયંત્ર જે છે એ ઉઠાવી અને પાછું એ જ રીતે અહીંયા આગળના ભાગમાં ક્યાંક બિંદુ મૂકવાનું. એટલે આ રીતે તમને કંઈક બિંદુઓ જે છે એ મળતા જશે. બરાબર. અહીંયાથી તમે થોડુંક નીચે લ્યો તો તમને એ બિંદુ કંઈક જે છે એ આ પ્રકારના મળશે. હજી નીચે તમે લ્યો તો એ બિંદુ તમને કંઈક જે છે એ આ પ્રકારના બિંદુઓ મળશે. હવે જો આ બધા બિંદુઓને જોડવામાં આવે તો એનો આકાર જે છે તમને કંઈક આ પ્રકારનો આમ કંઈક જોવા મળશે. એમના બિંદુઓ જે છે તમે એને જોડશો તો આકાર તમને કંઈક આ પ્રકારનો આમ જોવા મળશે. અહીંયાથી વચ્ચેથી જે છે આમ સ્ટ્રેટ લાઈન હશે, અહીંયાથી જે છે એ આ પ્રકારની લાઈન તમને કંઈક જોવા મળશે. તો આ જે છે એ થયું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. એટલે કે આ પ્રકારનું કંઈક હોય જે આપણે હોકાયંત્રની મદદથી મેળવ્યું. તમે આ જ ચુંબક ક્ષેત્ર કેવું હોય એ લોખંડના ભૂકા દ્વારા પણ મેળવું તો પણ તમને આ જ પ્રકારની લાઈન જે છે એ જોવા મળશે. હવે પ્રશ્ન એ છે કે આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓની કંઈક લાક્ષણિકતા હશે. કેવી હશે, ક્યાંથી ઉત્પન્ન થતી હશે, ક્યાં જતી હશે, એની દિશા કઈ હશે, એમના કંઈક લાક્ષણિકતાઓ હશે.
તો આપણે વાત કરીએ આ ક્ષેત્ર રેખાઓની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. શું લાક્ષણિકતા છે? 4 લાક્ષણિકતાઓ જે છે આપણે જોવાની છે. લાક્ષણિકતા નંબર 1 કે ચુંબકના બહારના ભાગમાં, એટલે કે આ ચુંબક જે છે એના બહારના ભાગમાં ક્ષેત્ર રેખા જે છે એ N માંથી નીકળશે અને S ની અંદર દાખલ થશે. એટલે કે અહીંયા N માંથી આ ક્ષેત્ર રેખા આ રીતે બહાર નીકળશે અને ફરીને પાછી અહીંયા S જે છે એમની અંદર દાખલ થશે. પણ કયા ભાગમાં? તો કે બહારના ભાગમાં. તમે ચુંબકના અંદરના ભાગની જો વાત કરો, ચુંબકના અંદરના ભાગની, તો એ ક્ષેત્ર રેખા S માંથી, જો અહીંયા જેવી અંદર S માં એન્ટર થશે એટલે હવે S માંથી આગળ વધશે અને ફરી પાછા જે એના મૂળ જે N હતો એ N માંથી બહાર નીકળી જશે. એટલે S માંથી ક્યાં ગઈ છે? તો કે N માં. એટલે અંદરના ભાગની અંદર S માંથી N તરફ ક્ષેત્ર રેખાઓ જે છે એ આપણને મળશે. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એકદમ બંધ ગાળાઓ રચે છે. ક્ષેત્ર રેખાઓ કેવા ગાળા રચે છે? તો કે બંધ ગાળાઓ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળાઓ રચે છે. તો આ પહેલી લાક્ષણિકતા થઈ. બીજી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા જ્યાં વધારે હોય, સંખ્યા ઘનતા જ્યાં વધારે હોય, એટલે કે એકમ કદ દીઠ સંખ્યા રેખાઓની સંખ્યા બહુ વધુ હોય. ધારો કે તમે જો અહીંયા વિચારવા માટે માનો કે તમે અહીંયા કોઈ એક આ રીતે આમ વર્તુળ બનાવો, એટલા જ ત્રિજ્યાનું તમે અહીંયા કોઈ વર્તુળ બનાવો કે પછી અહીંયા કોઈ વર્તુળ બનાવો અને જુઓ કે એ વર્તુળની ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે, તો આપણને ધ્યાન આવશે કે અહીંયા સૌથી વધુ તમને દેખાય છે. એટલા વર્તુળમાં તમને 4-5 રેખાઓ તમને દેખાય છે, અહીંયા થોડીક 2 દેખાય છે, અહીંયા 1 જ દેખાય છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા સંખ્યા ઘનતા વધારે છે, અહીંયા સંખ્યા ઘનતા ઓછી છે, ત્યારે અહીંયા સંખ્યા ઘનતા એના કરતાં પણ ઓછી છે. તો આ લાક્ષણિકતા ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યાં સંખ્યા ઘનતા વધુ હોય ત્યાં ક્ષેત્ર જે છે એ વધારે પ્રબળ હશે. એટલે કે અહીંયા ક્ષેત્ર સૌથી વધુ પ્રબળ, અહીંયા એના કરતાં ઓછું, અહીંયા એના કરતાં પણ ઓછું. એટલે કે એવી રીતે સંખ્યા ઘનતા જ્યાં ઓછી હશે ત્યાં ક્ષેત્ર જે છે એ નિર્બળ હશે. બરાબર? તો આમ ખાસ આપણે જોવા જઈએ તો સંખ્યા ઘનતા વધુ ક્યાં હોય? આમાં વિચાર કરીએ સંખ્યા ઘનતા વધુ ક્યાં છે, તો આઈડિયા આવશે કે ધ્રુવો જ્યાં હોય, ધ્રુવો પાસે સંખ્યા ઘનતા મેક્સિમમ હશે. તો ધ્રુવો પાસે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય. તમે ધ્રુવોથી જેમ જેમ દૂર જાઓ, ઉપર અથવા તો નીચે, એમ ધીમે ધીમે સંખ્યા ઘનતા ઘટતી જશે. સંખ્યા ઘનતા ઘટતી જાય એટલે ક્ષેત્ર કેવું બનતું જશે? નિર્બળ બનતું જશે. અને પછી એક સમય એવું આગળ આવે કે સંખ્યા રેખા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય જ નહીં, એટલે ત્યાં ક્ષેત્ર જે છે એ શૂન્ય થઈ જાય. તો આ આપણી બીજી લાક્ષણિકતા થઈ. ઓકે, ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાનું સૂચન કરે છે. કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે? તો એવું કે છે ત્રીજી લાક્ષણિકતા કે તમારે જો કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય, ધારો કે આ બિંદુએ દિશા કઈ છે એ દિશા જાણવી છે, તો એ બિંદુએ તમારે સ્પર્શક બનાવવાનું. શું બનાવવાનું છે? સ્પર્શક. આ બિંદુએ તમે સ્પર્શક દોરો એટલે તમને કંઈક આ પ્રકારની જે છે એ તમને લાઈન જોવા મળે. બરાબર? તો હવે આમાં પાછી 2 દિશા કઈ થઈ કે આ દિશા હશે કે આ દિશા? તો એ કન્ફ્યુઝન જે છે એ સોલ્વ કરવા માટે તમારે ધ્રુવો જોવાના. તો કે અહીંયા ધ્રુવો N છે, N માંથી ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ નીકળતી હોય, આમ જાય છે એટલે દિશા એની આવી થાય, આ કાઢી નાખવાની. માનો કે N અહીંયા હોત તો રેખા અહીંથી આમ જાત તો દિશા એની આ તરફથી મળત. બરાબર? તો કોઈ પણ બિંદુએ તમારે જે બિંદુએ ક્ષેત્ર રેખાની દિશા જાણવી હોય, ધારો કે આ બિંદુ જાણવું છે તો ત્યાં સ્પર્શક દોરવાનો, આ બિંદુ જાણવું છે તો ત્યાં સ્પર્શક દોરવાનો, તે બિંદુએ સ્પર્શક દોરવાનો. સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા હોય. બરાબર? ઓકે, આ ત્રીજી લાક્ષણિકતા થઈ. લાક્ષણિકતા નંબર 4, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. મતલબ કે એક ક્ષેત્ર રેખા માનો કે અહીંયાથી આ રીતે આમ ક્રોસ થતી હોય તો બીજી રેખા જે છે એ આ રીતે આમ ક્રોસ થાય ને અહીંયા એકબીજાને છેદશે નહીં. આ છેદતી નથી એના પાછળનું કારણ એવું છે કે તમે જુઓ છેદ બિંદુ પાસે તમે આની દિશા તમે જુઓ ને તો કંઈક આ ટાઈપની થાય, સ્પર્શક દોરો એટલે આની દિશા તમે જુઓ તો કંઈક આ ટાઈપની થાય. તો છેદ બિંદુ પાસે 2 દિશા થઈ ગઈ. તો કોઈ પણ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા હોવી શક્ય
નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. જો કદાચ આવી રીતે આવી પરિસ્થિતિનું ક્રિએટ થાય તો શું થાય? તો કે કા જે છે એ ચુંબક દૂર થઈ જશે. જો ચુંબક જે છે એ મુવમેન્ટ કરવા માટે સક્ષમ હોય તો ચુંબક જે છે એ દૂર થઈ જશે, અથવા તો ક્ષેત્ર રેખાઓ જે છે એ વધારે આમ વળી ક્રોસ થઈ અને જે છે એ દૂર થઈ જશે, પણ ક્યાંય એકબીજાને ક્યારેય ભેગા થશે નહીં. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચોથી લાક્ષણિકતા થઈ. 4 લાક્ષણિકતા થઈ. ચુંબકના બહારના ભાગમાં જે છે એ ક્ષેત્ર રેખાઓ N થી S તરફ હોય, અંદરના ભાગમાં S થી N તરફ હોય, એટલે કે બંધગાળાઓ રચે છે. સંખ્યા ઘનતા જ્યાં વધુ હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હશે, સંખ્યા ઘનતા જ્યાં ઓછી હોય ત્યાં ક્ષેત્ર નિર્બળ હશે. એમની દિશા જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ પણ બિંદુએ સ્પર્શક દિશામાં હોય. ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. ન છેદે પાછળનું કારણ તો કે છેદન બિંદુ પાસે એના બે દિશા મળે, બે દિશા જે છે એ શક્ય નથી. બરાબર. તો આ જે છે આપણે ચુંબક જે છે એમની પ્રાથમિક માહિતી જે છે એ જોઈ. જો અહીંયા વિદ્યુત અને ચુંબક જે છે આ બંને શાખાઓ લગભગ 2000 વર્ષ જૂની છે. 2000 વર્ષથી વિદ્યુતનો અને ચુંબકનો જે છે એ થોડો અભ્યાસ જે છે એ થતો આવે છે. કદાચ ચુંબક જે છે એ થોડીક નવી હશે, વિદ્યુત નવી હશે, ચુંબક જે છે એ તો વર્ષો જૂની છે. વર્ષોથી આ બંને શાખાઓનો અલગ અલગ અભ્યાસ થાય છે થતો. મતલબ કે વિદ્યુતના જે કાંઈ આ બધા નિયમો હતા કે એના જે સિદ્ધાંતો હતા કે એના વડે કામ કરતા હોય એના કેટલાક ઉપકરણો એ સમયના હતા, એ બધા ઉપકરણોની અંદર ક્યાંય ચુંબકના નિયમો કે ગુણધર્મોનો ઉપયોગ ન થતો. અને સેમ રીતે ચુંબકથી ચાલતા કેવા કોઈ ઉપકરણો કે આપણે કોઈ રચના એ સમયની જોઈએ તો એની અંદર ક્યાંય વિદ્યુતનો ઉપયોગ થતો નહીં. વિદ્યુતનો શોધને સંશોધન કરતા હોય બધા વૈજ્ઞાનિકો અલગ, ચુંબકની આ સંશોધન કરતા બધા વૈજ્ઞાનિકો જે છે એ અલગ હતા. એનો મતલબ એવો થયો કે વિદ્યુતને ચુંબક સાથે કોઈ પ્રકારનો સંબંધ ત્યારે પ્રસ્થાપિત થયો નહોતો, અને ચુંબકનો વિદ્યુત સાથેનો કોઈ પણ સંબંધ છે એ સમયમાં પ્રસ્થાપિત થયો નહોતો. મતલબ કે એકબીજાને કાંઈ લાગે વળગે નહીં. પણ અચાનક જ ઈસવીસન લગભગ 1819-20માં, એટલે કે આજથી 200 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા વૈજ્ઞાનિક છે ઓસ્ટેડ દ્વારા એકદમ સામાન્ય પ્રયોગ દ્વારા એણે એવું પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત જે છે એમને ચુંબક સાથે સંબંધ છે. બહુ સામાન્ય પ્રયોગ હતો. સામાન્ય પ્રયોગ જે છે આપણે આવતા લેક્ચરની અંદર જોશું કે એમાં એવું પ્રસ્થાપિત થયું કે વિદ્યુતને ચુંબક સાથે સંબંધ છે. ત્યાર પછી થોડાક જ વર્ષોમાં, એટલે કે લગભગ 1831 આસપાસ માઇકલ ફેરેડેએ એવું પ્રસ્થાપિત કર્યું કે ચુંબક ને વિદ્યુત અરે સંબંધ છે. જો બે અલગ અલગ છે. ઓસ્ટેડે એવું કીધું કે વિદ્યુતને ચુંબક અરે સંબંધ છે. એનો મતલબ કે વિદ્યુતના કારણે ચુંબકત્વ ઉત્પન્ન કરી શકાય, આવું ઓસ્ટેડે કીધું. અને ફેરેડે એનાથી ઊંધું કીધું કે ચુંબકત્વના કારણે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. તો આ બંને પ્રયોગોના આધારે અને ત્યારથી જેની અંદર વિદ્યુત અને ચુંબક બંનેનો અભ્યાસ થતો હોય એવી ભૌતિક વિજ્ઞાનની એક નવી બ્રાન્ચનો ઉદ્ભવ થયો, જેને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, શોર્ટમાં એને ઈડી અથવા તો ગુજરાતીમાં આપણે એને કહીએ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, આ શાખાનો ઉદ્ભવ થયો. તો આપણા ફિઝિક્સની અંદર પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 6, આ 3 પ્રકરણ જે છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સના છે, ઈડીના છે, વિદ્યુત ચુંબકીય શાસ્ત્રના છે, જેની અંદર આપણે વિદ્યુત અને ચુંબક આ બંનેનો એકી સાથે જે છે એ અભ્યાસ આવશે. બરાબર. તો હવે પછીનો આ પ્રકરણ 4ના પછીના પોઈન્ટ છે ઓસ્ટેડનો પ્રયોગ જે છે, પછી એની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અને આ બીજા બધા પોઈન્ટ જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.